હવે વાત કરીશું અમદાવાદની. અમદાવાદના ઓઢવમાં આવેલા જય કેમિકલ નજીકથી એક ઘટના સામે આવી છે. રાત્રિના સમયે અંગાર કોલોની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ પ્રતાપભાઈ ઠાકોર તરીકે થઈ છે, જેઓ મૂળ મોડાસા તરફના વતની હતા. તેમના સહકર્મી દિલીપભાઈ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 108 મારફતે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસ હાલ આ મામલે સઘન તપાસ કરી રહી છે. શું આ કુદરતી મોત છે કે અન્ય કોઈ અઘટિત બનાવ, તે રહસ્ય હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ઉકલાશે. ઓઢવ પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી સત્ય બહાર આવી શકે. ઓઢવમાં કેમિકલ નજીકથી યુવકની લાશ મળી આવી છે. ખુલ્લા પ્લોટમાંથી આ મૃતદેહ મળતા ચકચાર મચી ગયું છે. સાથે મિત્ર દિલીપભાઈએ પણ એની ઓળખ કરી છે. મૃતકની ઓળખ પ્રતાપભાઈ ઠાકોર તરીકે થઈ છે. હવે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.